Hello friends, good morning. Today we are discuss about the semiconductor material first year BSc semester 1. In the previous last lecture we are discussing about the syllabus and introduction to semiconductor material. Then as we are studying semiconductor material in deep. So let's start with semiconductor materials. Hello friends, good morning. How are you? Fine. Today we have discussing semiconductor material. આજે આપણે સેમિકન્ડક્ટર મટીરિયલ વિશેની માહિતી આ લેક્ચરની અંદર મેળવીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેમિકન્ડક્ટર મટીરિયલ અને સિલેબસનો ઇન્ટ્રોડક્શન પોર્શન જોયો હતો. હવે ડીપમાં ટોપિક વાઇઝ આજે દરેક થિયરીઓ જોશું. તો first theory is important in semiconductor material, band theory of solid. Band theory of a solid. સોલિડ માટેની જે બેન્ડ થિયરી છે મેં આગળના લેક્ચરની અંદર ચર્ચા કરેલી કે ભાઈ એટોમ છે એની અંદર મીન્સ કે અલગ અલગ ઉર્જા સ્તરો ધરાવતા હોય છે. આ જે ઉર્જા સ્તરો છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ થયેલી હોય છે. હવે આપણે લોકો જાણીએ છીએ કે સેમિકન્ડક્ટર મટીરિયલ કે કોઈ પણ મટીરિયલ્સની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ રહેલા હોય છે અને તેમની વચ્ચે એનર્જી ગેપ રહેલો હોય છે. આ એનર્જી ગેપને આધારે એનર્જી બેન્ડ મીન્સ કે બેન્ડ થિયરી ઓફ સોલિડમાં 3 પ્રકાર પાડવામાં આવે છે. મીન્સ કે મટીરિયલ છે એના 3 પ્રકાર પાડવામાં આવે છે. સોલિડ મટીરિયલ છે એના ફર્સ્ટ ઇઝ conductor, second is semiconductor and third one is the insulator. મીન્સ કે વાહક, અર્ધવાહક અને અવાહક આ 3 પ્રકારના પાડવામાં આવે છે. તો પહેલાં આપણે જોઈએ તે સોલિડ ફોર્મેટ બિંગ ટુ ધ આઇસોલેટેડ સિંગલ એટમ્સ. મીન્સ કે સોલિડ હોય છે એ સિંગલ એટમથી આઇસોલેટ અલગ થયેલા હોય છે. કન્સિડર ધ કોમ્બિનેશન ઓફ 2 atoms. If the atom far apart there is no interaction between them and the energy level are the same for each atom. The number of level of particular energy simply doubled. મીન્સ કે દરેક એટમ છે એ પોતાની કોઈ પણ જાતની મીન્સ કે ડાયોડમરો છે એ કોઈ જાતના બીજાને કોઈને અસર કરતો નથી. મીન્સ કે જે કાંઈ પણ છે એ પોતાના એનર્જી લેવલની અંદર સરખા જ હોય છે પણ એકબીજા ઉપર કોઈ પણ જાતનો પ્રભાવ પાડતો નથી અને દરેક લેવલની અંદર એટમ્સ છે એ ગોઠવાયેલા હોય છે. If atoms are close together, the electron wave function will overlap and energy level are shifted with respect to each other. મીન્સ કે ઇલેક્ટ્રોન છે આપણે બોહર મોડલની અંદર વાત ચર્ચા કરેલી કે બોહર મોડલની અંદર બોહરે એવું કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ એનર્જી મેળવી મીન્સ કે પોતાના મોડલની અંદર એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન છે પોતાની કક્ષાની આસપાસ ભ્રમણ કરે છે અને પોતાની આસપાસ પણ ભ્રમણ કરે છે અને ઇલેક્ટ્રોનને જો ઉર્જા મળે તો એના કરતાં ઉર્જા લેવલ વધારે હોય એવા ઉર્જા સ્તરમાં એ જમ્પ કરે છે. તો એટમ 1 અને એટમ 2 એની આ ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે એની એનર્જી લેવલ છે એ બાજુમાં ગોઠવાઈ ગયા 1+2. Solid will have millions of atoms close together in the lattice. So this energy level will create bands is separated by gap. મીન્સ કે સોલિડની અંદર આપણે જાણીએ છીએ લાખોની કરોડોની સંખ્યામાં પરમાણુઓ રહેલા હોય છે અને આવા જે પરમાણુઓ છે પરમાણુઓ એ એકબીજાના એનર્જી લેવલ
ક્રિએટ કરે છે, અને આ જે એનર્જી લેવલ ક્રિએટ કરે છે એને એનર્જી બેન્ડ કહે છે. આવા અલગ અલગ એનર્જી બેન્ડ ધરાવતા મીન્સ કે N1, N2, N3, N ઇઝ ઇક્વલ ટુ એનર્જી લેવલ મીન્સ કે 1, 2, 3, 4, 5. હવે દરેકની અંદર આવા ઇલેક્ટ્રોન્સ રહેલા હોય છે. એ ઇલેક્ટ્રોન્સને જ્યારે એનર્જી આપણે પ્રદાન કરશું મીન્સ કે કંડક્ટરની વાત કરીએ તો કંડક્ટર છે, conduction band half filled with electrons means કે if we have used all the electron available and the band is still only half filled, the solid is said to be good conductor. The half filled band is known as a conduction band. means કે બે પ્રકારના બેન્ડની આગળ આપણે ચર્ચા કરી, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ. હવે કંડક્ટર પ્રકારના મટીરિયલ છે મિત્રો, એમની અંદર જે બેન્ડ છે તેમની અંદર કંડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોન છે એ હાફ ફૂલ થયેલા હોય છે, મીન્સ કે અડધો કંડક્શન બેન્ડ ભરાયેલો હોય છે. એટલે ઇલેક્ટ્રોન છે એ સહેલાઈથી ઇલેક્ટ્રોન છે એ કંડક્ટ કરી શકે, મીન્સ કે પ્રવાહ પસાર થઈ શકે. તો આ પ્રકારના જેટલા પણ મટીરિયલ છે આવા છે એ ગુડ કંડક્ટર હોય છે, મીન્સ કે સારા એવા વાહક હોય છે. ઇન્સ્યુલેટર, if when we have used up the old electron and highest band is full and the next one empty with the large gap between the two bands, the material is said to be good insulator. The highest filled band is known as the valence band, and while the empty next band is known as the conduction band. ઓકે ફ્રેન્ડ્સ, તો ઇન્સ્યુલેટરની વાત કરીએ તો ઇન્સ્યુલેટર છે તેમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે વાસ્ટ ખૂબ જ મોટો એનર્જી ગેપ હોય છે, નિયર અબાઉટ 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. મીન્સ કે આ બે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ, આ જે બેન્ડ છે એમની વચ્ચે લાર્જ એનર્જી ગેપ હોય છે. આ જે એનર્જી ગેપ છે, અને બીજી વાત કરું તો એનર્જી બેન્ડની અંદર મીન્સ કે ગ્રીન કલરનો તમે બેન્ડ જોવો છો, વેલેન્સ બેન્ડ છે એ ઇલેક્ટ્રોનથી ફૂલ ભરેલો છે, પણ વ્હાઇટ કલરનો ઉપરનો બેન્ડ જોવો એ બિલકુલ ખાલી છે. તેથી વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડ માટે જો ઇલેક્ટ્રોનને જવું હોય તો તમારે એનર્જી ગેપ જેટલી એનર્જી તમારે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને આપવી પડે તો એ કંડક્શન બેન્ડની અંદર જઈ શકે. પણ મિત્રો શક્ય નથી, આટલી એનર્જી ઇન્સ્યુલેટરને આપવી શક્ય નથી. જો એટલી તમે એનર્જી અને ઇલેક્ટ્રિસિટી, હીટ અથવા તો કોઈ પણ લેવલે એનર્જી આપશો તો એનું સ્વરૂપ બદલાઈ જશે. ફોર એક્ઝામ્પલ આપણે લાકડાની વાત કરીએ, લાકડાને તમે ગરમી આપો, એક એક્સપેરિમેન્ટ એવો વિચારો કે બે સાઈડ કનેક્શન આપેલા છે ઇલેક્ટ્રિસિટીના અને વચ્ચે એને હીટ આપી શકાય તેવી વ્યવસ્થા કરેલી છે. શું થશે? લાકડું હીટ થવાને કારણે થોડીક વાર પછી એક લેવલ એવું આવશે કે હીટને કારણે લાકડું સળગવા માંડશે, મીન્સ કે આપણે કોઈ પણ જાતનું કંડક્શન મળશે નહીં. એટલે કે ઇન્સ્યુલેટર પ્રકારના મટીરિયલ છે એમાં એનર્જી કે લાર્જ હોવાને કારણે તે પોતે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. ઇઝ પરફેક્ટલી ઇન્સ્યુલેટર મટીરિયલ હોય છે. Now some material have a filled valence band just like a insulator but a small gap to the conduction band. મીન્સ કે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ છે એમાં વેલેન્સ બેન્ડ સંપૂર્ણ રીતે ભરાયેલો હોય છે અને કંડક્શન બેન્ડ સંપૂર્ણપણે ખાલી હોય છે, પણ એમની વચ્ચેનો જે એનર્જી ગેપ છે એની વેલ્યુ ખૂબ જ ઓછી હોય છે. It depends on the semiconductor, depends on the material. મટીરિયલ કયા પ્રકારનું સિલિકોન છે, જર્મેનિયમ છે એના ઉપર આધાર રાખે. સિલિકોન માટે જે વેલેન્સ બેન્ડની વેલ્યુ છે, એનર્જી ગેપની વેલ્યુ છે એ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને જર્મેનિયમ માટે એની જે વેલ્યુ છે એ 0.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે 0 કેલ્વિન તાપમાને મટીરિયલ
behaves just like an insulator, but is room temperature it is possible to some electron to acquire the energy to jump up to conduction band. The electron most easily through this conduction band under the application of an electric field. This is intrinsic semiconductor. મીન્સ કે 0 કેલ્વિન તાપમાને તેમાં કોઈ પણ પ્રકારનું પ્રવાહનું વહન થતું નથી સેમિકન્ડક્ટરની અંદર, જસ્ટ લાઇક એ ઇન્સ્યુલેટર. બટ એટ રૂમ ટેમ્પરેચરે જ્યારે એને લાવો ત્યારે સેમિકન્ડક્ટર મટીરિયલ છે એમાંના થોડાક ઇલેક્ટ્રોન છે જમ્પ ઇન્ટુ એનર્જી ગેપ એન્ડ સ્ટે ઇન્ટુ કંડક્શન બેન્ડ. મીન્સ કે થોડાક ઇલેક્ટ્રોન છે એ કંડક્શન બેન્ડની અંદર જમ્પ કરે છે અને થોડાક પ્રમાણની અંદર માઇનોર પ્રમાણની અંદર તમને કરંટ ફ્લો થતો જોવા મળે છે. જોઈ શકો છો તમે આકૃતિની અંદર. મીન્સ કે ઇલેક્ટ્રોન મિસિંગ સમ ઇલેક્ટ્રોન ટોપ વેલેન્સ બેન્ડ નાવ મિસિંગ સમ ઇલેક્ટ્રોન એન્ડ કંડક્શન બેન્ડ વિથ સમ ઇલેક્ટ્રોન. મીન્સ કે થોડાક ઇલેક્ટ્રોન તેમાં ફૂલફિલ થાય છે. So where are all this material to be found the periodic table? મીન્સ કે પિરિયોડિક ટેબલની અંદર આપણે એલિમેન્ટ છે નહીં કોલમ્સની અંદર આપણે જોઈએ તો 4 નંબરની કોલમ્સ છે 4A. It is semiconductor material. Okay. Now possible semiconductor materials. મીન્સ કે આપણે જોઈએ તો પોસિબલ સેમિકન્ડક્ટર મટીરિયલ્સની અંદર આપણે જોઈએ તો 4A નામની કોલમ છે આપણી પાસે પિરિયોડિક ટેબલની અંદર. એમાંનું પહેલું તત્વ છે કાર્બન. તો કાર્બન ઇઝ જોઈએ તો વેરી એક્સપેન્સિવ. ઇટ ઇઝ અવેલેબલ ઇન ઇઝીલી ઓન અર્થ. મીન્સ કે કાર્બન છે એ આપણે દરેક જગ્યાએથી ઇઝીલી આપણે મળી જાય છે. બેન્ડ ટેપ લાર્જ નિયર અબાઉટ 6 ઇલેક્ટ્રોન વોલ્ટ. મીન્સ કે એમની વચ્ચેનો જે બેન્ડ ટેપ છે એ 6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો છે. ડિફિકલ્ટ ટુ પ્રોડ્યુસ વિથઆઉટ હાઈ કોમ્બિનેશન. મીન્સ કે એમાંથી ડિફિકલ્ટ છે કે એના કમ્પાઉન્ડ બનાવ્યા વગર કાર્બનમાંથી સેમિકન્ડક્ટર વાપરવા માટે ડિફિકલ્ટ છે. સિલિકોન ચીપ સસ્તો છે કારણ કે વી આર ફાઉન્ડ એવરીવેર. સિલિકોન ફાઉન્ડ ઇન સિલિકા મીન્સ કે રેતી. તેની પ્યોરિટી છે એ અલ્ટ્રા હાઈ છે, ખૂબ જ ઉચ્ચ. ઓક્સાઇડ ઇઝ અમેઝિંગ પરફેક્ટ ટુ આઈસી એપ્લિકેશન. મીન્સ કે એનું સિલિકોન ઓક્સાઇડ છે એ આઈસીયુ બનાવવા માટે, ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે, ડિવાઇસ બનાવવા માટે પરફેક્ટ છે. જર્મેનિયમ 32 નંબરનું એલિમેન્ટ છે. હાઈલી મોબિલિટી, હાઈ પ્યોરિટી મટીરિયલ. ઓક્સાઇડ ઇઝ પોરસ ટુ વોટર એન્ડ નાઇટ્રોજન. પ્રોબ્લેમેટિક મીન્સ કે જર્મેનિયમ છે એનો જે મટીરિયલ છે એ પોરસ હોય છે, છિદ્રાળુ હોય છે, જેથી એની ડિવાઇસ બનાવવામાં એમાં ભેજ લાગવાના સંભાવના ખૂબ જ વધી જાય છે. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે પાણી સાથે સેમિકન્ડક્ટર મટીરિયલ્સ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસને 36 આંકડો છે. મીન્સ કે આપણી ડિવાઇસ છે એ ખરાબ થઈ જાય છે. ટીન SN. Only white tin is semiconductor. Convert to metallic form under moderate heat. મીન્સ કે ટીન છે એને તમારે વ્હાઇટ ટીનની અંદર એટલે કે ઓક્સાઇડ ફોર્મની અંદર ફેરવવું પડે પછી તમે એને સેમિકન્ડક્ટર તરીકે યુઝ કરી શકો. લેડ. ઓનલી વ્હાઇટ લેડ ઇઝ સેમિકન્ડક્ટર. કન્વર્ટ ટુ મેટાલિક ફ્રોમ અંડર મોડરેટ હીટ. મીન્સ કે આપણે સેમિકન્ડક્ટર છે એનો ઓક્સાઇડમાં કન્વર્ટ કરી મીન્સ કે લેડ છે એને ઓક્સાઇડમાં કન્વર્ટ કરી અને આપણે એને સેમિકન્ડક્ટર તરીકે યુઝ કરી શકીએ. તો વી આર ડિસ્કસ અર્લિયર brief introduction to semiconductor. મીન્સ કે conductivity of depends on the doping. મીન્સ કે Cu 6 ઓહમ 10⁻⁷ ઓહમ પ્રતિ ઓહમ પ્રતિ મીટર.
thin crystal matrix of silicon atom. Silicon has 4 valence. મીન્સ કે ઇન્સ્યુલેટરની આપણે કંડક્ટિવિટી જોઈએ 10⁻18 ઓહમ પ્રતિ ઓહમ પ્રતિ મીટર પ્રતિ ઓહમ ઇન્ટુ મીટર. સેમિકન્ડક્ટરની રેન્જ મળે છે 10⁸ પ્રતિ ઓહમ મીટર ટુ 10⁻³ ઓહમ પ્રતિ ઓહમ meter. And conductor we have know that 10⁻18 પ્રતિ ઓહમ મીટર એ ખૂબ જ ઊંચી છે. Diamond lattice structure of silicon and germanium. So we know that structure of silicon, it is having FCC structure. Means FCC means face center cubic. The diamond lattice can be through of the FCC structure with the extra atom placed in the A4, B4, C4 from each of the FCC atoms. મીન્સ કે દરેકના ફેસની અંદર એક સેન્ટરમાં બોડી ફેસ સેન્ટરની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય છે. અહીંયા આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દરેકના ફેસ ઉપર એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય છે. આ પ્રકારના સ્ટ્રક્ચરને ડાયમંડ લેટિસ સ્ટ્રક્ચર કહે છે. અને એની તમને લિંક આપેલી છે જ્યાંથી તમે ડાયમંડ લેટિસ સ્ટ્રક્ચર ડાઉનલોડ પણ કરી શકો છો. ધ સિલિકોન એટોમિક સ્ટ્રક્ચર મીન્સ કે સિલિકોન ઇઝ એ ગ્રુપ 4 એલિમેન્ટ વિચ મીન ધ 4 ઇલેક્ટ્રોન ઇન આઉટર સેલ. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે ગ્રુપ 4 એલિમેન્ટ છે. મીન્સ કે આઉટર સેલની અંદર નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઇઝ 4. Now first orbit is 2 electron, first cell having 2 electron, second cell having 8 electron, and last cell having 4 electrons. So however, like all other element would prefer to have 8 electron in the outer cell. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે દરેક એટમ્સનું એક જ મિશન હોય છે, એમિશન હોય છે, જે કયો એ આપણું પણ એક જ મિશન હોય છે કે આપણે ખૂબ જ સારી ઇન્કમ મેળવીએ અને આપણી જે આઉટર ફૂલફિલ કરીએ. મીન્સ કે આપણી જે એક્ટિવિટી છે એને ફૂલફિલ કરીએ. મીન્સ કે આપણે નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરીએ, મસ્ત લાઈફ જીવવાનો પ્રયત્ન કરીએ, પણ એના માટે આપણે સારું એવી ઇન્કમ મેળવવી પડે. એ જ રીતના કોઈ પણ એલિમેન્ટ્સ હોય, એટમ્સ હોય, એ પોતાની આઉટર સેલ છે એ ફૂલફિલ કરી અને પોતે નિષ્ક્રિય મીન્સ કે આઈડિયલ ગેસ કે જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન આવા બનવાનો પ્રયત્ન કરે, નિષ્ક્રિય બનવાનો પ્રયત્ન કરે. મીન્સ કે આઉટર સેલ છે એ પોતાની પૂરી કરવાનો પ્રયત્ન કરશે. ધ જર્મેનિયમ એટોમિક સ્ટ્રક્ચર P32 નંબર ઓફ એનર્જી લેવલ 4 મીન્સ કે 4 કક્ષકો હોય છે. ફર્સ્ટ એનર્જી લેવલ હેવિંગ 2 ઇલેક્ટ્રોન, second energy level having 8 electrons, third energy level having 18 electrons, and fourth energy level having 4 electrons. 2, 8, 18 અને 32. પણ આપણી પાસે કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન 32 મીન્સ કે આપણું સિલિકોન 8 ને 2 10, 10 ને 18 28, 28 ને 4 32. ઓકે, તો આઉટર સેલની અંદર મીન્સ કે લાસ્ટ ઓર્બિટની અંદર 4 ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોન બીજા 4 ઇલેક્ટ્રોન સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવી અને આઉટર સેલ પૂર્ણ કરી શકે. મીન્સ કે આપણે બોન્ડિંગ ઓફ સિલિકોન atoms or bonding of germanium atoms. Means that this result in the covalent bonding of
silicon atom in crystallite matrix. મીન્સ કે આપણે આગળ વાત કરી એ મુજબ કે સિલિકોન એટમ્સ છે એની આઉટર શેલની અંદર 4 ઇલેક્ટ્રોન રહેલા છે. આ જે 4 ઇલેક્ટ્રોન છે મિત્રો એ બીજા સિલિકોનના 4 એટમ્સ સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવી અને પોતાની આઉટર શેલ છે એ ફૂલફિલ કરશે. એક કોવેલેન્ટ બોન્ડ ફોર્મ બાય ધ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ આઉટર એનર્જી લેવલ. બાજુની અંદર આપણે જોઈ શકીએ છીએ. મીન્સ કે સિલિકોનના બીજા 4 પરમાણુ એટોમ સાથે સહસંયોજક બંધ બનાવી અને પોતે નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરે છે. મીન્સ કે આઈડિયલ રહેવાનો પ્રયત્ન કરે છે એ તમે જોઈ શકો છો. અને ટુ લાઇનિંગ બોન્ડ ઇટ ઇઝ સિમ્બોલ ઓફ કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ. મીન્સ કે સિંગલ લાઇનિંગ હોય તો સિંગલ ઇલેક્ટ્રોન બંધ થાય છે, 2 લાઇનિંગ હોય તો 2 ઇલેક્ટ્રોન બંધ થાય છે. મીન્સ કે પેરની અંદર 4 ઇલેક્ટ્રોન હશે. 3 લાઇનિંગ હોય તો 100 ઇલેક્ટ્રોન વચ્ચે બોન્ડિંગ થાય. એ આપણે કેમિસ્ટ્રીની અંદર સ્ટડી કરી ગયા. ઓકે, એનર્જી બેગ ગેપ મીન્સ કે જે આપણે જોઈ શકીએ છીએ કે મીન્સ કે ડિસ્ટ્રેક્ટ ધ એનર્જી લેવલ ઇન 2 એટમ સેપરેટેડ બાય લાર્જ ડિસ્ટન્સ ઇન ઇન્સ્યુલેટર. આ જે ડેટા આપેલો છે આપને એ 0 કેલ્વિન ટેમ્પને આપેલો છે. સેમિકન્ડક્ટરની અંદર એનર્જી ગેપ છે. મેટલ્સની અંદર જે છે એ ઓવરલેપ થયેલો હોય છે. મીન્સ કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે તેમની વચ્ચે કોઈ એનર્જી ગેપ હોતો નથી, એકબીજાને ક્રોસ કરેલા હોય છે. મીન્સ કે ઓવરલેપ થયેલા હોય છે. તો સિલિકોનની અંદર આપણે જોઈએ તો 1.06 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય છે. જર્મેનિયમની અંદર 0.67 જેટલો હોય છે. એ જ રીતના કમ્પોનન્ટ છે ગેલિયમ આર્સેનાઇડ 1.4, ગેલિયમ ફોસ્ફેટ 2.2, ઇન્ડિયમ ફોસ્ફેટ 1.3, કેડમિયમ ટેલેનિયમ 1.5, કેડમિયમ સલ્ફેટ 2.4. આપણે નોંધ લઈએ તો that the band gap energy for insulator is more than 10 electron volt, while the material it is close to 0 electron volt is equal to 1.6 ગુણ્યા 10⁻19. તો 10 electron volt means કે 16 into 10⁻19 જૂલ ની આસપાસ તેમનો એનર્જી ગેપ હોય છે. So we remember that 1 electron volt is equal to 1.6 into 10⁻19 joule. આ યાદ રાખજો મિત્રો કે 1 electron volt is equal to 1.6 into 10⁻19 joule. ઇલેક્ટ્રોન એન્ડ હોલ્સ. તો મિત્રો આપણે એનર્જી ગેપ વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોન અને હોલ્સ. Silicon and germanium are tetravalent elements. Each atom of silicon has 4 valence electron in crystal matrix. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે સિલિકોનની અંદર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે એટ 0 કેલ્વિન તાપમાન. All electrons are bounded in covalent bond. No carrier available for conduction. મીન્સ કે જ્યારે એમાં 4 ઇલેક્ટ્રોન હોય છે ત્યારે બીજા 4 એટમ્સ સાથે એ ફૂલફિલ થયેલો હોય છે અને એમાં કોઈ પણ જાતના ઇલેક્ટ્રોન અવેલેબલ હોતા નથી. પણ રૂમ ટેમ્પરેચરે થર્મલ
function can break electron to pre-create an holes and electron pair. Both can move through the lattice, therefore conduct current. મીન્સ કે આપણે લોકો આગળ ચર્ચા કરી એ મુજબ રૂમ ટેમ્પરેચર જ્યારે સેમિકન્ડક્ટરને લાવો ત્યારે તેમના આઉટર સેલની અંદર રહેલા જે સહસંયોજક બંધ છે એ બ્રેકડાઉન થાય છે, મીન્સ કે તૂટે છે, અને વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં ગતિ કરે છે અને ત્યાંથી કન્ડક્શન થાય છે. તો આ જે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી જમ્પ કરી અને કન્ડક્શન બેન્ડમાં જાય છે, તો જ્યાં ઇલેક્ટ્રોન પોતે સ્ટે હતો, જ્યાં ઠહેરેલો હતો, એ જગ્યા ખાલી પડે છે. આ જે ઇમેજનરી પાર્ટ ઓફ ફ્રી સ્પેસ ઓફ ઇલેક્ટ્રોન ઇટ ઇઝ કોલ્ડ હોલ. મીન્સ કે હોલની ડેફિનેશન્સ આપણે ગુજરાતીમાં જોઈએ તો ઇલેક્ટ્રોન જ્યાંથી ડિસ્પ્લેસ કરી જાય છે, મીન્સ કે જતો રહે છે, એ જે ખાલી જગ્યા છે એને ખાલી જગ્યાને યાદચ્છિક રીતે મીન્સ કે જસ્ટ ઇમેજિંગ, આપણે થિયરીને સમજવા માટે જસ્ટ ઇમેજિંગ એ જે હોલ મીન્સ કે એક ફ્રી સ્પેસ ઓફ ઇલેક્ટ્રોન ઇટ ઇઝ કોલ્ડ હોલ. તો મિત્રો આપણે લોકો જાણીએ છીએ કે એટ એ રૂમ ટેમ્પરેચર મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે રૂમ ટેમ્પરેચર એ જે વેલેન્સ બેન્ડ છે, બેન્ડ 1, બેન્ડ 2, બેન્ડ 3, એમાંના થોડાક જે ઇલેક્ટ્રોન છે એ રૂમ ટેમ્પરેચરે એનર્જી છે એ મેળવે છે, અને એનર્જી મેળવી અને જમ્પ ઇન્ટુ એનર્જી ગેપ એન્ડ કમ ઇન્ટુ કન્ડક્શન બેન્ડ. મીન્સ કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જમ્પ કરે છે, જે એનર્જી ગેપ છે એને જમ્પ કરે છે. The result is the material with some electron in the otherwise empty condition band and some unoccupied status in the otherwise filled valence band. An empty state in the valence band is referred as a hole. મીન્સ કે આપણે જે રીતના કીધું કે ઇલેક્ટ્રોન જ્યાંથી જગ્યાએથી જતો રહે છે એ ખાલી જગ્યાને આપણે શું કહીએ છીએ તો કે હોલ. If the conduction band electron and the hole are created by the extension of a valence band electron to conduction band, they are called the electron hole pair. મીન્સ કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે, ફરી પાછા વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન છે એ હોલની જગ્યાએ સ્થાન લેશે, અને આ જે પ્રક્રિયા થાય એને કહેવાય હોલ ઇલેક્ટ્રોન પેર. મીન્સ કે ઇલેક્ટ્રોન હોલની પેર બને છે. સિલિકોન લેટિસ સ્ટ્રક્ચર. સિલિકોનની અંદર આપણે જોઈએ તો કેવી રીતના બોન્ડ થાય છે. મીન્સ કે સિલિકોનના 4 પરમાણુ છે, એ બીજા એટમના એક ઇલેક્ટ્રોન સાથે પેર બનાવે છે, કોવેલેન્ટ બોન્ડ બનાવે છે. બીજો સિલિકોનનો પરમાણુ, આવા ટોટલ 4 પરમાણુ છે, એમની સાથે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ છે શેર ઇલેક્ટ્રોન શેર નેબર એટ એટમ્સ ઇલેક્ટ્રોન ઇન આઉટર શેલ. આ રીતના સિલિકોન છે એ એક સિલિકોન બીજા 4 પરમાણુ સાથે, બીજા સિલિકોનના 4 પરમાણુ સાથે ભાગીદારી કરે છે, એ ફરી પાછું બીજા 4 સાથે આ રીતના સિલિકોનની ભાગીદારી થયેલી હોય છે એટ 0 કેલ્વિન ટેમ્પરેચર. એડિંગ હીટ મીન્સ કે આપણે એનું ટેમ્પરેચર વધારીએ. એલાવ સમ બોન્ડ બ્રેક એન્ડ ઇલેક્ટ્રોન કેન ફ્લો. મીન્સ કે આમાંના થોડાક જે બોન્ડ છે એ તૂટે છે અને આપણે ઇલેક્ટ્રોન ફ્લો મળે છે, જોઈ શકો છો તમે. મીન્સ કે મોમેન્ટ તમે જોઈ શકો છો. મીન્સ કે આ જે ફ્રી સ્પેસ વધી ત્યાં હોલ રચાણો, હવે ત્યાં નવા ઇલેક્ટ્રોન્સ આવશે અને આ જે ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડ થ્રુ ફ્લો થશે. મીન્સ કે કરંટનો ફ્લો થશે. The valence band
valency left by electron overall charge on the silicon is 0. This wall must be positive. મીન્સ કે જ્યાં ફ્રી સ્પેસ વધે છે એ પોઝિટિવ ચાર્જ હોય છે, એ બીજા નેગેટિવ ચાર્જને મીન્સ કે ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે. ઓકે, ટુડે we are discussing about the intrinsic semiconductor materials. We are discussing about the band theory of solid structure of silicon, and then we are studying intrinsic materials. मीन्स के शुद्ध अर्धवाहक. શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય? મીન્સ કે પ્યોર સિલિકોન કે જર્મેનિયમ 8 કેલ્વિન તાપમાન જ્યારે હોય ત્યારે વી નો ધેટ ધ બોન્ડ ઇઝ ઓલ એટમ્સ ઇન બોન્ડિંગ પોઝિશન. મીન્સ કે બધા જ પરમાણુઓ છે એ એકબીજા સાથે કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા હોય છે અને કોઈ પણ જાતનો ઇલેક્ટ્રોન ફ્લો સેમિકન્ડક્ટરની અંદરથી મળતો નથી. જ્યારે તેને રૂમ ટેમ્પરેચરે લઈ આવવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન હોલ પેર આર જનરેટેડ. મીન્સ કે વી નો ધેટ ધ સમ કોવેલેન્ટ બોન્ડ ઇઝ બ્રેક ડાઉન. મીન્સ કે થોડાક જે બોન્ડ છે એ બ્રેક થઈ છે અને ઇલેક્ટ્રોન હોલની પેર બને છે. Since the electron hole are created pair, the electron concentration in conduction band and electron per centimeter is equal to conduction of hole in the valence band P. Each of these intrinsic carrier conditions the denoted Ni. Thus, for intrinsic material is equal to Npn. At the given temperature, there is a certain concentration of electron hole pair Ni. If the steady state carrier concentration is maintained, there must be recombination of EHP is at the same rate at which they are generated. Recombination occurs when an electron in the conduction band makes a transition to the empty state in the valence band, thus annihilating the pair. If the denoted the generation rate of EHP HGI, the recombination rate are RP. Equilibrium requires that Ri is equal to Gi. Each of these rates is temperature depends. For example, Gi increase when the temperature is rise and new carrier connection N1 is established such that the higher recombination rate just valence generation at any temperature. We can predict that the rate recombination electron holes Ri is proportional to equilibrium concentration of electron N0 and the concentration of the holes P0. Okay friends, we are discussing about મીન્સ કે recombination rate છે અને ફરી પાછો જનરેશન ગેપ છે. મીન્સ કે બંને સરખા હોય છે. Ri is equal to Gi. R મીન્સ recombination rate અને Gi મીન્સ કે generation rate. તો Ri is equal to AR N0. હોલ રેશિયો જોઈએ આપણે તો AR Ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Gi. મીન્સ કે જેટલા બંધ તૂટે છે એટલા ફરી પાછા નવા બંધ બને છે. ઇન્સ્ટ્રક્ટિક સેમિકન્ડક્ટર એટ 0 કેલ્વિન ટેમ્પરેચર મીન્સ કે ત્યારે એ બે સરખા હોય છે
એટલે આપણે કોઈ પણ જાતનો ફ્લો મળતો નથી. ઇન્ક્રીઝિંગ કન્ડક્ટિવિટી બાય ટેમ્પરેચર મીન્સ કે આપણે એમાંથી ફ્લો જતો હોય તો આપણે એનું ટેમ્પરેચરને વધારવું પડે. મીન્સ કે 0 કેલ્વિન ટેમ્પરેચરેથી રૂમ ટેમ્પરેચરે લાવવું પડે, રૂમ ટેમ્પરેચરેથી અને ટેમ્પરેચર આપશું બહારથી. તો આ જે રેશિયો છે RIGIનો એ વધશે. મીન્સ કે જેટલા રિકોમ્બિનેશન્સ થાય છે એના કરતાં નવા જનરેશન વધશે, જેથી તમને ફ્લો ઓફ કરંટ મળશે. મીન્સ કે આ જે મળે છે ચરધાકાંકીય રીતના મળે છે. મીન્સ કે એક્સપ્લોનેન્શિયલી મળે છે, જે આપણે ગ્રાફની અંદર જોઈ શકીએ છીએ. શરૂઆતની અંદર જ્યારે ટેમ્પરેચર છે એ ઓછું હતું ત્યારે તેનો ફ્લો રેટ ખૂબ જ ઓછો હતો. જેમ જેમ તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું એમ આપણો ગ્રાફ છે એ એક્સપ્લોનેન્શિયલી ચરઘાતાંકીય રીતના વધતો જાય છે. The conductivity of semiconductor material increase when the temperature is increased. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે જ્યારે સેમિકન્ડક્ટર મટીરિયલને તમે ટેમ્પરેચર આપો ત્યારે એની ટેમ્પરેચરને કારણે એની કંડક્ટિવિટી જે વધે છે. This is because the application of heat makes it possible for some electron in the valence band to move the conduction band. મીન્સ કે વેલેન્સ બેન્ડમાંથી એ કંડક્શન બેન્ડમાં ટેમ્પરેચર આપવાથી ઇલેક્ટ્રોન જાય છે. Obviously, the more heat applied to higher the number of electrons that can gain the required energy to make a conduction band transition and becomes available in charge carrier. મીન્સ કે આપણે વધારે પડતી હીટ આપીએ તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધારે જનરેટ થશે, પણ એક એવી કન્ડિશન્સ આવશે ત્યાંથી એનો ફ્લો છે એ સ્ટેબલ થઈ જશે. ધીસ ઇઝ હાઉ ટેમ્પરેચર અફેક્ટ ટુ કેરિયર કોન્સન્ટ્રેશન. મીન્સ કે એ જે ટેમ્પરેચર છે કે જ્યારે તેનાથી વધારે ટેમ્પરેચર આપવા છતાં પણ એમાંથી ફ્લો છે એ કોન્સ્ટન્ટ મળે. તો આ જે છે એ ટેમ્પરેચરને કહેવાય કેરિયર ટેમ્પરેચર. Another way, the increase the number of charge carrier is to add them in for external stores. મીન્સ કે આપણે એક્સટર્નલ મીન્સ કે એની અંદર ઇમ્પ્યોરિટીઝ એડ કરી અને પણ આપણે એનું ચાર્જ કેરિયર વધારી શકીએ. ડોપિંગ ધ implant is them gives the process whereby one element is injected with atom of another element in order to charge its properties. મીન્સ કે આપણે એની અંદર બીજા ઘણા બધા મટીરિયલ્સ છે કે જેમની પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન આવા જે ઇલેક્ટ્રોન છે એવા ઇમ્પ્યોરિટી મીન્સ કે મટીરિયલ છે એની અંદર એડ કરીને પણ આપણે એનું જે કંડક્ટિવિટી છે એને વધારી શકીએ છીએ. સેમિકન્ડક્ટર આર ટિપિકલી ડોપેડ વિથ elements such as boron, arsenic and phosphorus to change the enhance their electrical properties. મીન્સ કે સિલિકોનની અંદર આપણે આર્સેનિક, જર્મેનિયમ, બોરોન, ફોસ્ફરસ આવા મટીરિયલ એડ કરી અને આપણે એની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી છે એને આપણે ચેન્જ કરી શકીએ. એ આપણે જોઈ શકીએ છીએ. મીન્સ કે આપણે જોઈ શકીએ છીએ કે ફોસ્ફરસ, આર્સેનિક, એસબી, બિસ્મથ આવા જે મટીરિયલ છે એની અંદર એડ કરી અને આપણે એની એલિમેન્ટ ચેન્જ કરી શકીએ છીએ. Thank you very much watching this video. Now we are continuous with next lecture PN junction diode, extracting semiconductor and then formation of PN junction diode, characteristics of PN junction diode. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.